ઠાકોરજીનો પરિવાર છે એટલે બધાની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ. કવિ લખે ને ચારે બાજુથી થતા હોય વાર ઉપર વાર, તો એ સાથે ઉભો રહે ને એનું નામ છે પરિવાર. પિતાથી મોટો કોઈ સલાહકાર નથી, માના ખોળાથી મોટી કોઈ દુનિયા નથી, ભાઈથી મોટો કોઈ ભાગીદાર નથી, બહેનથી મોટું કોઈ શુભચિંતક નથી, પત્નીથી મોટું કોઈ મિત્ર નથી, અને દીકરા અને દીકરીથી મોટું કોઈ મદદગાર નથી. અને એટલે જ પરિવારથી મોટું કોઈ ધન નથી, એટલે પરિવાર વગર પણ જીવન નથી. પરિવાર છે ને ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. એક ઝડપી હોય, એક ધીમો હોય, એક મોટો હોય, એક નાનો હોય, પણ જો બધા સાથે હોય ને ભાઈ તો સમય જલ્દી પસાર થઈ જાય છે. સમય, દોસ્ત, પરિવાર એવી વસ્તુ છે ને જે આપણને મફતમાં મળતી હોય છે, પણ એની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે ક્યાં ખોવાઈ જાય છે. જો પરમાત્મા પાસે, ઠાકોરજી પાસે કંઈ પણ માંગવું હોય ને તો પરિવારની એકતા માંગવી, ખુશી માંગવી. કારણ મંદિરની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે, અને મંદિરોમાં પરિવાર વગર કેટલાય સંપત્તિવાન પરિવારોને રડતા જોયા છે. ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે, શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે, વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે. આ બધાય દુઃખી છે, પણ જેની નજર પોતાના પરિવાર ઉપર છે ને ભાઈ, એ સૌથી વધુ સુખી છે. એટલે તો કહેવાયું ને અઠવાડિયાના 7 વાર અને 8મો વાર છે ને પરિવાર. જેણે 8મા વારનું ધ્યાન રાખ્યું ને એના 7 વાર સારા જવાના, પૂરી ખાતરીથી કહ્યું છું. કારણ કે આજે આપણે બધા 7 વાર જે કંઈ મહેનત કરવાના કોના માટે? 8મા વાર માટે. 8મા વારનું જો ધ્યાન નહીં હોય પરિવારનું, તો એ સંપત્તિ એ બધું શું કરશો? એટલે પરિવારમાં નાની નાની વાતોને મોટી કરીશું ને તો પરિવાર નાનો થશે. એટલે થોડું જોયા કરવાનું, થોડું જતે કરવાનું અને થોડું જાતે કરવાનું, તો જ જિંદગી જીવવા જેવી લાગશે. એ મધ્યાને હતો એક દિવસ, આથમતો સૂરજ હોય ને એના બહુ અજવાળા ના હોય, અવગણના થાય ને તો આંખ આડા કાન કરજો. આ દુનિયામાં એવું ઘર ક્યાં મળે જ્યાં લોહી ઉકાળા ના હોય ભાઈ. પણ કવિ લખે ને માતા પિતાની છત્ર છાયા ક્યારેય વાસી નથી થતી ભાઈ. એ કાયમ આપણા ઉપર આશીર્વાદ વરસાવતી જ હોય છે. પુત્રનો જન્મ શા માટે થાય છે? તો કવિ લખે છે પુત્ર એ પિતાનો બીજો જન્મ છે. પુત્ર એના પિતાની સંભાળ રાખે છે, મૃત્યુ પછી પરિવારનું સંચાલન કરે છે, પુત્ર વંશને આગળ લઈ જાય છે. દરેક પરિસ્થિતિમાં માતા પિતાની સેવા કરવીને એ દરેક પુત્રનું કર્તવ્ય છે. પિતાનું ઋણ ચૂકવવા માટે જ પુત્રનો જન્મ થતો હોય છે. પણ કવિ લખે આપણા પાછલા જન્મનું કોઈ ઋણ ન હોય ને તો પુત્ર નહીં પણ પુત્રીનો જન્મ થાય છે, અને કન્યાદાન કરવાનું મોટામાં મોટું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. કવિ મિત્ર ડીબી પટેલ, એક્સ જિલ્લા શિક્ષણાધિકારી, એ તો લખે ને સ્વજનોની યાદ માટે, છે અમર યાદો તમારી, જિંદગી ખૂબ ખૂબ રસાળી,
પણ અમે વિસર્યા નથી પ્રેરણા પળ પળ તમારી. સ્મરણ થાતા છબી હૈયે ઉપસી આવે પ્રાણ પ્યારી. વાલ નિત્રે આંખોમાં તમ અમી જરતી રસ રૂપાળી. હજી સમણા અમને આવે નજર અહીં તઈ છે તમારી. છો પરોક્ષ પ્રત્યક્ષ બાસો હાજરી હૃદય અમારી. વર્ષ ગણવા ગણવા દહાડા મતી ઘણી મુજાય ભારી. છબી નિરખતા અશ્રુ વહી જઈ આંખ થાકી નિત્ય બિચારી. નીરવ આ સંવેદનાઓ ભાર હૈયે લાગે ભારી. જન્મો જન્મ આવી મળજો અરજ આખર એ અમારી. બીજા એક